નમસ્કાર મિત્રો, હું જીગર સર આપ સૌનું સ્વાગત કરું છું સાફલ્ય એજ્યુકેર એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર. અને મારી સાથે છે આખું ગુજરાત જેને જાણે છે અને ઘણા વિદ્યાર્થીઓ છે એમની નીચેથી પાસ આઉટ થઈને આજે સરકારી અધિકારી બની ગયા છે. દ્રોણાચાર્ય એકેડમીના ડાયરેક્ટર એવા ભાવિનભાઈ ગોહિલ. અને ઘણા સમયથી સાહેબ આમ તો આપણે વિડીયો બનાવીએ છીએ અને ખાસ હવે આજે જ્યારે વિડીયો બનાવવાનો છે એ ટેટ 1 ના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ ટેટ 1 ની પરીક્ષા જે છે સાહેબ 21 ડિસેમ્બર ના રોજ યોજાવાની છે. અને આ તમારો છેલ્લો ઘા છે એ તમારે મારી દેવાનો ચૂકી ગયા એટલે ગયા કામથી. બરાબર, પછી વર્ષો પછી છે એ તમારી પરીક્ષાઓ આવશે. હા, એટલે ખાસ સાહેબ આપણે છોકરાઓ માટે આજે ગણિત અને ઇંગ્લિશ છે જે કહેવાય એનો ભાગ અને અંગ્રેજી જે છે અંગ્રેજી આ બંને સૌથી વધુ મુશ્કેલી જેમાં પડતી હોય એવો ટોપિક સાહેબ. અને આપણે સરળતાથી આ છોકરાઓને સમજાવવા 10 પ્રશ્નો છે 10 પ્રશ્નો જ કરવા છે પણ એકદમ સરળતાથી છોકરાઓને એના આધારે બીજા 10 આવડી જાય એ રીતે આપણે. અને ભાઈ આ જેટલા પણ પ્રશ્નો આપણે કરાવશું એ આગળ પરીક્ષામાં પૂછાઈ ગયા છે એ જ છે, પૂછાઈ ગયા પીવાયક્યુ જ છે. બરોબર ને? પીવાયક્યુ એટલે કરવા પડે સાહેબ કે એની આજુબાજુથી જ તમને એની આજુબાજુથી જ તમને પૂછાય, એની જેવું જ પૂછાય, જેવું જ પૂછાય. તો ખાસ કરીને સાફલ્ય એજ્યુકેર એકેડમી અને સાથે દ્રોણાચાર્ય કેરિયર એકેડમીની આ YouTube ચેનલ પર વિડીયો આવી જશે. સબસ્ક્રાઇબ કરી લેજો, તમારા મિત્રો સુધી ઢગલા મોટે છે ઉપાડા ભરી ભરીને તગારા પહોંચાડી દેજો, કરી દેજો. બરોબર, જેથી કરીને એમને પણ આપણે સાહેબ આના આગળ 5 વિડિયો જે છે અહીંયા મેં લખ્યું છે લેક્ચર 1 પણ આ તો 1 છે. હજી આગળ બંધારણ ને બધા વિષયો આવશે સાહેબ. અને ખાસ કરીને સાહેબ મારી ઈચ્છા છે શિક્ષણ છોકરાઓને લઈ આવવું છે આપણે ખાસ. શિક્ષણ એમાં છે બાળ મનોવિજ્ઞાન વર્તમાન પ્રવાહ ઈ આપણે છે ને લઈ લેવું છે. હા, અને એવો પ્રયાસ કરવાનો છે કે એની બહાર એક પણ પ્રશ્ન વિદ્યાર્થીને નો જાય 100%. ચાલો સાહેબ, તો હવે વધુ વાતો કરી અને શરૂ કરીએ. બરોબર, ચાલો. સાહેબ આ તો પહેલો મારો છે સાહેબ, તમારો જ આવ્યો છે. ચાલો, કઈ વાંધો નહીં, કરી નાખીએ સાહેબ. કરી નાખવાનું છે. જો ભાઈ, પહેલા રીઝનિંગ માં હંમેશા એક વસ્તુ ધ્યાન રાખવાનું, રીઝનિંગ હોય કે ગણિત, પ્રશ્ન પહેલા સમજવાનો અને પ્રશ્નને આધારે છે આગળની વસ્તુ હારે કરતી જવાની. પહેલા તમે પ્રશ્ન વાંચી લો પછી કરવા બેવાની તો સાહેબ રાત પડી જાય. બરોબર ને? તમારી પાસે સમય ખૂબ ઓછો છે. તો જો નીચેની શ્રેણીમાં, બરોબર, આ શેનો પ્રશ્ન છે ભાઈ? શ્રેણીમાંથી પ્રશ્ન પૂછ્યો. ક્યાંથી પ્રશ્ન પૂછ્યો છે? શ્રેણીમાંથી. નીચેની શ્રેણીમાં પ્રશ્નાર્થ છે, પ્રશ્નાર્થ ગોતો. અહીંયા રહ્યો. કયો અંક આવશે એ તમને પૂછ્યું છે. 4 ઓપ્શન તમને આપ્યા છે. તો જુઓ સાહેબ, પહેલા જોવાનું આમાં કઈ વર્ગ વાળું લાગે છે સાહેબ. 9 નો વર્ગ તો 81 થાય, એ કઈ લાગે નહીં કારણ કે 81 ને 9 ને આ સંબંધ છે, પણ 14 કઈ નથી સાહેબ. ઘન વર્ગ નથી તો ઘન તો ક્યાંથી હોય? ચલો, આ સાહેબ અવિભાજ્ય છે તો કે નહીં, વિભાજ્ય છે. તો જોવો, આના ભાગ પાડો 3 તેરી ને 9, એનો સરવાળો કરો 3 વત્તા 3 તોય 14 આવે. તો આમાં કઈ આમાંથી કઈ લાગતું વળગતું છે નહીં. તો હું સાહેબ કરું તો જો આ બે વચ્ચેનો સંબંધ જોવો, 9 અને 14 કેટલાનો તફાવત છે સાહેબ? 5 નો. 14 અને 21 7 નો તફાવત સાહેબ. 21 અને 30 9 નો તફાવત. અમુક જે સમજતા છે તરત પકડી જાય. બરોબર. હવે જુઓ અભિદેખના ઈધર, અહીંયા જુઓ કેટલાનો તફાવત વધે છે એ તમે જુઓ, મને ખાલી કયો. 5 અને 7 વચ્ચે કેટલાનો તફાવત સાહેબ? +2. ચલો, 7 અને 9 વચ્ચે પણ +2. તો એનો અર્થ એમ સાહેબ કે 9 પછી જે આવતા હશે એ +2 થઈને આવતા હશે, કારણ કે +2 ની સિરીઝ છે. તો 9 માં 2 નાખો કેટલા આવે સાહેબ? 11 આવે. તો મારો જવાબ 11 નથી અહીંયા સાહેબ, 30 માં 11 નાખવાના છે. 30 ની અંદર શું નાખવાનું છે? 11 નાખવાના છે. તો 30 + 11, તો તમારો જવાબ અહીંયા આવો છે 41. ધીસ ઇઝ આન્સર. ક્યાં છે? અહીંયા રહ્યું, મોટા ઉપાડે છે એમાં ટિક કરી દેવાનું. આ આગળની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ટેટ 1 માં જ ટાટના પ્રશ્નો લઈને એવા એવું નથી, આ ટેટ 1 ના જ પ્રશ્નો છે. અને ચિંતા કરવાની જરૂર નથી, આવું જ પૂછાય. આપણે ઘડિયાળ ને બધું આગળ લઈએ છીએ, નંબર સિરીઝ છે, બધું જ આવશે. બરોબર. પણ કહેવાનું એમ છે ખાલી કે તમારે ધ્યાન રાખવાનું છે સિરીઝમાં કે ભાઈ ક્યાં છે, કયો પ્રશ્ન આવે છે, કેવી રીતે આવે છે, એની પેટર્ન તમારે. આને સાહેબ મારે પેટર્નમાં લેવું તો પેટર્નમાં એવું લઈ શકો. હા, તો અહીંયા તમારો જવાબ બને છે 41. બરોબર છે? એટલે ખાસ ધ્યાન રાખજો, આવા પ્રશ્નો બીજા તમને શ્રેણીના પૂછાશે જ સાહેબ. આના આધારે જ હોય. આ જ હોય એમ નથી કહેતો હો, બાજુ કાટલો પકડશે આપણો કે સાહેબ પૂછાઈ જાય. ખાલી રકમ ખાલી જરાક બદલાય ને કાંઈ પૂછાઈ જશે. ચલો સાહેબ, તો આનો જવાબ તો આવી ગયો, પહેલો પ્રશ્ન. ઓકે, ચાલો. આમાં તો સાહેબ પેપર ફૂટી ગયું મને લાગે. હા, પેપર ફૂટી ગયો, પણ છોકરાને તમે સમજાવી દો. સમજાઈ દઈએ સાહેબ. બરોબર. ચાલો, આ અંગ્રેજીનો પ્રશ્ન છે. આપણે રીઝનિંગ અને અંગ્રેજીની વાત કરવાના છીએ. તો અંગ્રેજીમાં આપણે પહેલો પ્રશ્ન જે છે જોઈએ, બ્લેન્ક બે ઓફ બેંગાલ. જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, પ્રશ્ન તમે વાંચો એટલે દરેક શબ્દને તમારે કવર કરવાના છે. બે ઓફ બેંગાલ લાઈઝ ઇન ધ ઇન્ડિયન ઓશન. બરોબર. અને આપણી પાસે ઓપ્શન પણ આપ્યા છે.
ઓપ્શન છે ધ, એન અને એ. તો એના ઉપરથી આપણને ડાયરેક્ટ ખ્યાલ આવી જાય કે ભાઈ આ પ્રશ્ન છે આર્ટિકલ નો પ્રશ્ન છે સાહેબ. 100%. બરોબર. સૌથી પહેલા આપણને ખબર પડવી જોઈએ કે ભાઈ કયા ચેપ્ટર નો પ્રશ્ન છે. એટલે આર્ટિકલ નો પ્રશ્ન છે એટલે ચેપ્ટર ખ્યાલ આવી જાય એટલે સીધા એના નિયમો આપણે યાદ કરવા પડે. બરોબર. તો આર્ટિકલ ના નિયમો યાદ કરીએ આપણને બધાને ખ્યાલ છે એમ આર્ટિકલ ના મુખ્ય બે પ્રકાર છે. બરોબર. એક ડેફિનેટ આર્ટિકલ અને બીજું છે ઇનડેફિનેટ આર્ટિકલ. એમાં જે ડેફિનેટ આર્ટિકલ છે ચોક્કસ આર્ટિકલ જે છે એની અંદર આપણને ખ્યાલ છે કે ભાઈ મહાન ગ્રંથો હોય, મહાન નદીઓના નામ હોય, પર્વતોના નામ હોય, બરોબર, ગ્રહોના નામ હોય, ન્યૂઝપેપરના નામ હોય. આવા બધા નામોની આગળ આપણે આર્ટિકલ ધ વાપરીએ છીએ. અને અહીંયા આપણને ખ્યાલ છે બે ઓફ બેંગાલ જે એ પૂછ્યું છે તો આપણને ખબર છે કે આખા વિશ્વમાં બંગાળાની ખાડી માત્ર એક જ છે. એટલે એની આગળ સીધો જ આંખ બંધ કરી અને આપણે આ જવાબ મૂકી દેવો પડે ધ. બરોબર. અને સીધું જ આપણને ખ્યાલ આવી જાય. અને અહીંયા ઓપ્શનમાં પણ આપણો પહેલો જ ઓપ્શન છે એ ધ નો છે તો એના આધારે આપણને ખ્યાલ આવી જાય. સાથે સાથે તમને વાત કરી ભાઈ બીજા આર્ટિકલ પૂછાય તો શું કરવું. દાખલા તરીકે ઇનડેફિનેટ આર્ટિકલ હોય તો એમાં બે પ્રકારના આર્ટિકલ આવશે, એન અને એ. હવે એમાં આપણે ખાસ યાદ રાખવું માત્ર 3 જ નિયમો યાદ રાખવાના છે. જો તમે આર્ટિકલનો પ્રશ્ન હોય અને એમાં એ કે એન માંથી તમારે મૂકવાનું થાય તો નિયમ યાદ કરવાના છે કે ભાઈ આ આર્ટિકલ છે એ સૌથી પહેલા સામાન્ય નાઉન એટલે કે કોમન નાઉન ની આગળ આવે. ઈ સિવાય માત્ર એક વચનનું નામ હોય એની આગળ આર્ટિકલ આવે. અને ઈ સિવાય તમારે જોવાનું છે કે જો ખાલી જગ્યા પછીનો શબ્દ તમે બોલો અને એનો ઉચ્ચાર જે છે એ ગુજરાતી ક થી જ્ઞ ની વચ્ચે આવે. આપણો અંગ્રેજી શબ્દ હોય પણ ઉચ્ચાર આપણે કરીએ તો એનો ઉચ્ચાર જે છે ગુજરાતી ક થી જ્ઞ ની વચ્ચે આવે તો એનો જવાબ આવશે આર્ટિકલમાં એ. અને જો આપણે બોલીએ અને એનો ઉચ્ચાર ગુજરાતી ક થી જ્ઞ સુધીમાં ન આવે તો આપણે આર્ટિકલ મૂકશું એન. અહીંયા જે છે આર્ટિકલ તમારું પૂરું થઈ જાય. સાવ સરળ છે. માત્ર 3 નિયમો યાદ રાખીને જવાબ તમને જે છે આ તો સાહેબ તમે મને મળી શીખવાડ્યું જવાનો છે. તો ખબર ને? ફાયર. બરાબર છે. બરાબર છે. બરાબર. તો સીધું કારણ કે આપણે ફો આવ્યો એટલે હા. અને આમાં આપણે એટલે આમાં પાછું ઓલું યુનિવર્સિટી વાળું હા, યુનિવર્સિટી વાળું આવી જાય. હા, પૂછાય ગયું ઘણી બધી વખત. યુનિવર્સિટી લખાય યુ થી. હા, યુ થી બરાબર. લખાય પણ હા. ઉચ્ચાર જે છે ય થી થાય, ગુજરાતી હા. ય થી. બરાબર ને? એન અમ્બ્રેલા. હા, એન અમ્બ્રેલા. હા, ઈ આવ્યો એટલે એ બરાબર ને? ચાલો હા, રેડી સાહેબ. જોરદાર. જોરદાર. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. ચાલો આ ભૂરો જો અમારે રાજી થઈ ગયો. વાહ હા, સાહેબ, ભાઈ એકદમ ગયા. ખુશ થઈ ગયો છે. હા ચાલો. ચાલો આ તારીના ઘડિયાળ આવી સાહેબ આપણી ઘડિયાળ. કાંઈ ઘટે નહીં. જો ભાઈ ઘડિયાળનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય જ છે. આ ઘડિયાળ જે છે આનો પ્રશ્ન પરીક્ષામાં સાહેબ હોય હોય. કોઈ પણ રીતે છે પૂછાય છે આડાઅવળું કરીને ગમે એમ. પણ આ પ્રશ્ન છે ને આમે એટલે સાહેબ લીધો છે કે વારંવાર આવો પ્રશ્ન પૂછાય. વારંવાર પૂછાય છે. ઘડિયાળના ઘણા બધા અલગ અલગ છે પેટર્ન છે પણ ઘડિયાળમાંથી આ પ્રશ્ન વધારે ખૂણાનો પ્રશ્ન હોય જ છે સાહેબ. હા, અહીંયા આપણને ઘરના 4 ખૂણા ખબર, બીજા કોઈ ખૂણાની ખબર જ ના હોય. જો ઘડિયાળનો એક કાંટો 2 ઉપર અને બીજો કાંટો 3 ઉપર. ચાલો સાહેબ હું અહીંયા પેલા આ લોકોને ઘડિયાળ દોરી દઉં. ઘડિયાળ દોરી દો. યસ. ચાલો પેલો કાંટો સાહેબ કેટલા ઉપર કીધો આ લોકોએ? તો કે પેલો કાંટો જે છે એ કીધો મને ચાલની ભાઈ હાલો 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 આ નહીં થાય. હું મારી હાથે જ દોર નાખો સાહેબ. ચાલો ઘડિયાળ છે છોકરો સમજો ઘડિયાળ જ છે. ચાલો અહીંયા સાહેબ આવે 12, અહીંયા આવે 3, અહીંયા આવે 6 અને અહીંયા આવે 9. સાહેબ આ બધા વચ્ચે છે એ બીજા પણ આવે. દાખલા તરીકે અહીંયા આવે 1, અહીંયા આવે 2, અહીંયા આવે 4, અહીંયા આવે 5, આ 6 તો છે, 7, 8, 9 છે, 10 અને 11. વાહ ભાઈ સાહેબ વાહ, આવડી ગયું. આવડી ગયું. તમારે આરે રહેશે એટલે હું રીઝનિંગ માં માસ્ટર થઈ જાઉં એવું લાગે. વાહ ભાઈ વાહ. હાલો હવે સાહેબ જો આ ઘડિયાળ છે ને આ આખી ઘડિયાળ વર્તુળ છે ને 360 ડિગ્રી. કેટલા ડિગ્રી સાહેબ? 360 ડિગ્રી હોય. કેટલા ડિગ્રી હોય? 360 ડિગ્રી. તો હવે જો સાહેબ આ બધા વચ્ચે તમને ખબર છે આવી રીતે તમે આકા જોયા હશે 5 5 1 2 3 4 અને 5 આ પોતે 1 2 3 4 અને 5 1 2 3 4 અને 5 1 2 3 4 અને 5. ટૂંકમાં આવી રીતે બધાની વચ્ચે હોય. સાહેબ જોવો તો 12 અને આની વચ્ચે જરા એક કાંટો હોય તો આને 1 મિનિટ આપણે બોલીએ. શું બોલીએ છીએ? 1 મિનિટ. પછી આ 2 કાપા જાય એટલે આને બોલીએ 2 મિનિટ, 3 મિનિટ, 4 મિનિટ, 5 મિનિટ. તો આ બે વચ્ચે 12 થી 1 ની વચ્ચે સાહેબ કેટલી મિનિટ થઈ કુલ? 5 મિનિટ થઈ. બરોબર. હવે જો સાહેબ અહીંયા મેં તમને કીધું કે કુલ ડિગ્રી કેટલા છે? 360. અને જો આ એક જ્યારે એક છે એ ચક્કર પૂરો કરે, દાખલા તરીકે નાનો કાંટો 1 ઉપર, મોટો કાંટો છે 12 થી શરૂ કરીને જ્યારે આખો ચક્કર પૂરો કરે ત્યારે 2 ઉપર આવી ગયો. બરોબર. તો અહીંયા તમે છે એ કેટલી મિનિટ વચ્ચેનું અંતર? 5 મિનિટ. આખો કાંટો કેટલી મિનિટનું અંતર કાપે? 60 મિનિટ. તો આને ભાગ્યા મારે શું કરવું પડે? 60. કારણ કે કુલ
કેટલી મિનિટ છે 60 મિનિટ 60 મિનિટ છે. અને કુલ ડિગ્રી છે 360. 300. તો અહીંયા જુઓ સાહેબ મારે મીંડી છે ઉડી જાય. ટૂંકમાં તમે 1 મિનિટ મેળવવા માંગો છો હા, આમાંથી. હા. ને એવું મને લાગે છે. હા જો આ છાંયે ને 36 36. તો 1 મિનિટ માટે મારે કરવું હોય 1 મિનિટ તો 1 મિનિટ એટલે કેટલી 6 સેકન્ડ ડિગ્રી સાહેબ? પડે. વાહ સાહેબ 6 વાહ. ડિગ્રી તમે થાય. 1 મિનિટ ગોતી નાખી તો હવે હા. તો એક મળી મિનિટ જાય. આપણને જો સાહેબ શું કીધું 2 અને 3 વચ્ચે તો જો અહીંયા 2 છે ને અહીંયા 3 છે આની વચ્ચે કેટલા કાપા સાહેબ 5 5 કાપા હોય. 5 મિનિટ થઈ. યસ 5 મિનિટ તો 5 મિનિટ છે અહીંયા તો અહીંયા 5 મિનિટે કેટલા ડિગ્રી આપણે ગોતવાનું 1 એ 6 તો છ. 5 પાંચે કેટલા? 5 ગુણ્યા 6 સીધો જવાબ મળી ગયો. સાહેબ 30 ડિગ્રી જો અહીંયા આપેલું રહ્યું 30 ડિગ્રી ડાયરેક્ટ વાહ સાહેબ. સીધો જવાબ આવી જાય. આવી જ રીતે તમને છે એમ પૂછે કે ભાઈ 12 થી લઈને 2 વચ્ચે તો કુલ કેટલી મિનિટ થઈ સાહેબ 10 મિનિટ થઈ. 10 મિનિટ થઈ. 1 બરાબર. ડિગ્રીના છે 1 ડિગ્રીના કેટલા 1 મિનિટના છે એ કેટલા 6 ડિગ્રી છે 6 તો 10 10 ના ગુણ્યા સાહેબ 6 કેટલા કરવાના. 10 ગુણ્યા 6 એટલે 60 ડિગ્રી 60 ડિગ્રી. વાહ સાહેબ મને જો સમજાય સાહેબ આ જો આ 60 ન્યાથી લઈને અહીંયા 60 બીજા આ 60 અને આ 60 કેટલા થયા સાહેબ 120 120. ન્યાથી લઈને 6 સુધી 60 અહીંયા સુધી આ 60 અહીંયા સુધી 60 અને આ 240 અને ચાલો 1 2 3 4 5 6 છાયા સાહેબ 36 360 ડિગ્રી. વાહ સાહેબ વાહ. Ready, આખી સાહેબ? ઘડિયાળ સમજાઈ દીધી હા તમને. તો આવી રીતે પ્રશ્ન છે ક્યાંક ને ક્યાંક તમારી પરીક્ષાની અંદર પડે છે ને આવું જ કરવાનું. આવું જ. એવું નહીં સમજવાનું કે સાહેબે તો બોર્ડ ભરી દીધું અમારે શું કરવાનું હું કરો કોઈ ના નથી પાડતું પણ જો આવું યાદ રહી તમને 1 મિનિટે 6 ડિગ્રી તો સીધો તમારો જવાબ છે એ આવી જાય. સીધો જ મળી. 50 મિનિટ પૂછ્યું હોય 45 મિનિટ પૂછ્યું હોય 50 મિનિટ જે પણ પૂછવું હોય 6 ડિગ્રી યાદ રાખવાનું 1 મિનિટે એટલે તમારો જવાબ છે એ ટૂંકમાં સાહેબ બે કાંટા વચ્ચે હા. મારા ખ્યાલ મુજબ 30 ડિગ્રી થાય બરોબર. હા જો અહીંયાથી અહીંયા સુધી હા, બરોબર એક એટલે એટલે એને આપણે કેટલા કીધું 30 30 ડિગ્રી ડિગ્રી થાય બરાબર. પછી છે પાછું 30 એડ કરી દેવાનું 30 તો બરાબર. આ છે આપણું ભાઈ ઘડિયાળ અને આ ઘડિયાળ તમારે ફરજિયાત સાહેબ યાદ રાખવાની યાદ રાખવાની છે. આવા અને આવા પ્રશ્નો આવા નવા પૂછાવાના પ્રશ્નો. છે. કાંઈ હતું રકમમાં આમાં ફેરફાર છે. પપલું છે સાહેબ આ પ્રશ્ન પપલું હા, છે. એટલે મને સમજાઈ ગયું સાહેબ બીજી રીતે સાહેબ બરાબર. હાલો સાહેબ તમારો ચાલો વારો આગળનો હવે. પ્રશ્ન જોઈએ. ચાલો અંગ્રેજીનો પ્રશ્ન આવી ગયો છે. આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. પેલા પ્રશ્ન વાંચીએ અને સમજીએ કે ભાઈ આ શેનો પ્રશ્ન છે. છે. આપણે સાહેબ બરોબર. પ્રેક્ટિકલમાં કેમ સમજાઈ ગયું 100%. આમાં પણ સમજાઈ જશે. ચાલો ડોન્ટ ડિસ્ટર્બ યોર ફાધર. ફાધર ડિસ્ટર્બ હો ભાઈ. નો કરાય પોતે ચાલો રખડી નો જાય. કરાય બરાબર ને. હાલો આગળ છે હી બ્લેન્ક હિઝ બુક્સ સિન્સ. જો વાક્યની અંદર એવા કંઈક ને કંઈક આપણે કી વર્ડ્સ જે કહેવાય એ શબ્દો આપ્યા હોય છે 100%. કી વર્ડ્સ ના આધારે સાહેબ ખબર પડી જાય કે આ શેનું વાક્ય શેનું વાક્ય છે. સિન્સ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે આ ચાલુ પૂર્ણ વર્તમાન વાહ ભાઈ કાળનું વાહ ચાલુ પૂર્ણ વર્તમાન. ચાલુ પૂર્ણ વર્તમાન. ઓકે બરોબર. એટલે આપણે માત્ર એની વાક્ય રચના યાદ કરો એટલે સીધો જ તમને જવાબ 100%. મળી જાય. એની વાક્ય રચના has પ્લસ બીન પ્લસ ing વાળું રૂપ બરોબર. આવે બરોબર. અને અહીંયા આપણે જોઈએ તો સૌથી પહેલા ખાલી જગ્યા આગળનું સબ્જેક્ટ તમારે ગોતવાનો છે, હા. કર્તા ગોતવાનો છે. એની હારે શું આવે એની એ હારે જોવું શું પડે. આવે એ મહત્વનું હા. છે. માત્ર વાક્ય રચના આવડતી હોય તો જવાબ ન મળી જાય. હી છે બરાબર તો હી હારે હંમેશા શું આવે હેઝ આવે બરોબર. તો હી હેઝ બીન અરેન્જિંગ છે. હા, તો આપણને ING વાળું સીધો તમે કીધું. ING વાળું હા. રૂપ આપણને ડાયરેક્ટ મળી જાય છે 100% ready. વાક્યની બરોબર. હેઝ અરેન્જ્ડ આવશે નહીં. નહીં, આ ભૂતકાળ થઈ ગયું સાહેબ એવું કંઈક ભૂતકાળ થઈ ગયું છે હા. બરોબર. અરેન્જ્ડ પણ નહીં આવે કારણ કે ઈ ન્યા- પણ ન્યા ભૂતકાળ એવેજ નથી પાછું. હેઝ નથી હા. બરોબર. અને અહીંયા Head. હેડ અરેન્જ પણ આવશે Head તો નહીં, ભાઈ કારણ કે આ- આપણને ખાસ ખ્યાલ આવી જાય સિન્સ Since. હોય એટલે ING ચાલુ છે, વાળું એવું ને સાહેબ રૂપ કાંઈક આવે. આમ ચાલુ છે. એ ક્રિયા ક્રિયા હજી ચાલુ છે એવું હા, કંઈક અહીંયા હા. દર્શાવે છે. પણ સાથે સાથે ક્રિયા ચાલુ પણ છે ને આગળ જો તમે જોશો ડોન્ટ ડિસ્ટર્બ યોર ફાધર હા. ચાલુ અને પૂરી થઈ ગઈ પૂરી થઈ ગઈ છે. છે. બંને તમારે દર્શાવવાનું છે. એટલે એના માટે થઈને તમારે હેવ હેઝ એમાંથી જે ના, આવતું જવાબ છે આપણો આવશે ને તો સાહેબ? જવાબ જે છે એ સાહેબ શું આવશે Option એ જે છે આપણો બરોબર છે જવાબ આવશે. Option એ તમને હા, હું કરી દઉં. ચાલો. વાહ ભાઈ વાહ ખરું રેવડી હો સરસ સાહેબ, ને? કાંઈ ઘટાડે નહીં. રેવડી ચાલો આગળ ચાલો. જોઈએ યાર આ તો સાહેબ reasoning લસ્સા લઈ આવ્યા આવશે. આમ તો સાહેબ છે ને આ ગણિતનો પ્રશ્ન છે સાહેબ. પણ સાહેબ reasoning માં એટલે લેવો કે ઘણી વખત છે ને આનું વેઇટેજ ક્યાં આવ્યું છે ને ખબર ખબર નથી રહેતી. જો હકીકતે લસા ગુસામાં શું હોય તો કે આપણને આંકડાઓ આપી દીધા હોય પણ આમાં તમને શું કીધું બે ક્રમિક સંખ્યાઓનો લસા કેટલો થાય હવે કઈ ક્રમિક સંખ્યા કેટલામી ક્રમિક સંખ્યા કોઈ કાંઈ આપી કીધું નથી આપણે ગોતવાની નથી સાહેબ એ આપણે એકે ગોતવાની પણ નથી, નથી નથી. જો બે ક્રમિક સંખ્યા દાખલા તરીકે સાહેબ હું લઉં 3 બરાબર. અને આના પછીની કઈ આવે તો કે સાહેબ 4 ચાલ તો જો તો સાહેબ 3 ચોક કેટલા થયા 12 થયા હવે આનો હું લસા કાઢું અહીંયા જો સાહેબ 3 અને 4 નો લસા કરો. હા ટૂંકમાં ક્રમિક સંખ્યા કીધી એટલે હા. બંનેનો લસા કાઢવાનો લસા. છે બરોબર ને. ચાલો હા તો જુઓ સાહેબ અહીંયા છે હું પેલા 2 વડે ભાગ ચલાવું તો 3 માં નહીં ચાલે 3 એમનેમ આવશે 2 દુને 4 ચાલો હજી 2 વડે અહીંયા નહીં ચાલે 2 એકાને 2 ઓકે સાહેબ હવે હું 3 વડે હલકાઈ દઉં તો અહીંયા એવું 3 દુ 6 6 દુને
12 બરોબર. હવે દાખલા તરીકે હું કહું 5 ગુણ્યા 6, બે ક્રમિક છે, 5 પછી સીધું શું આવે છે 6 આવે 6 બરોબર. 5 ગુણ્યા 6 તો હવે જુઓ સાહેબ 5 ગુણ્યા 6 કરું એટલે 6 પંચાને 30. ચલો આનો લસા હું કાઢું બરોબર સાહેબ. જુઓ અહીંયા 5 કરી નાખું ને અહીંયા 6 કરી નાખું, બે વડે ભાગ ચાલે સાહેબ. જુઓ બે વડે ચાલે, 2 તેરીને 6. હવે સાહેબ 3 વડે 5 એમનામ આવશે, 3 એકાને 3, 5 વડે 5 એકાને 5, 5 તેરી 15, 15 દુ 30. તો સાહેબ હું કહેવા માંગે છે બે ક્રમિક સંખ્યા વચ્ચેનો લસા કેટલો નીકળે છે? ભાઈ મેં શું કર્યું બધાયનો ગુણાકાર કર્યો. તો અહીંયા તમને એ જ કીધું બે ક્રમિક સંખ્યા વચ્ચેનો લસા સાહેબ તો જુઓ બંનેના ગુણાકાર જેટલો હોય, કેટલો હોય બંનેના ગુણાકાર જેટલો છે એ હોય છે બરોબર સાહેબ. તો આ યાદ રાખવાનું છે હંમેશા ક્રમિક સંખ્યા કોઈ પણ હોય પછી ક્રમિક સંખ્યાનો લસા લઘુત્તમ સામાન્ય અવયવી કેટલો હોય છે સાહેબ? બંનેના ગુણાકાર જેટલો હોય, બંને સંખ્યાને ગુણવાની છે બરોબર. ગુણાકાર બરાબર. તમને એક હોમવર્ક આપી દઉં ભાઈ, તમારે કરીને આવવાનું 9 ગુણ્યા 10 આનો લસા છે ગોતીને સાહેબ આવવાનો છે. આ બરાબર છે બરોબર છે. તો આવી રીતે છે પ્રશ્ન છે એ તમને છે ગણિતનો પણ રીઝનિંગમાં છે એ મેં લીધો છે ખાસ કરીને તમારા માટે બરોબર છે. ચલો નેક્સ્ટ આગળ વધીએ. અંગ્રેજીનો પ્રશ્ન છે, ચાલો હાલો સાહેબ પ્રશ્ન જોઈએ. સાથે સાથે ઓપ્શન જોતા પણ ઘણીવાર આપણને ડાયરેક્ટ જવાબ મળી જતો. અંગ્રેજી વાંચતા ન આવડતું પણ જો વ્યવસ્થિત તમે સમજ્યા હોય બરોબર તો અહીંયા જો we regret to inform you that we just, જો સાહેબ આગળના વાક્યમાં સિન્સ આવ્યું, અહીંયા જસ્ટ આવ્યું છે સીધું આપણને ખ્યાલ આવે છે જસ્ટ કયા કાળમાં આવે. ટેન્સ આપણે ભણેલા હોવો જોઈએ, નવ કાળ છે અત્યારે જેવું જ ને સાહેબ, અત્યારે બરોબર. તો અહીંયા આપણને સીધું ખ્યાલ આવે છે જસ્ટ કેમ આવે? પૂર્ણ વર્તમાન કાળની અંદર આવે 100% બરોબર. અને સીધું આપણે જોઈએ ઓપ્શન પેલા જોઈએ તો સૌથી પહેલા અહીંયા વી આપ્યું છે. વી બરોબર, બહુવચન આપ્યું છે કારણ કે કર્તા એકવચનમાં છે કે બહુવચન આવ્યું જરૂરી છે. વી છે તો વી સાથે હંમેશા હેવ આવે તો વી હેવ સોલ્ડ બરોબર. એટલે કે વેચી નાખ્યું, ન્યુ હાઉસ અમે નવો ઘર હમણાં જ વેચી નાખ્યું છે થાય સીધો જ આપણને જવાબ મળી જાય છે. આગળ સાહેબ કે જોવા જવાની જરૂર રહેતી નથી સીધે કારણ કે જો સાહેબ તમે આગળ જોશો તો સીધો જ આપણને જસ્ટ હોય એટલે હમણાં જ ઘટના પૂરી થઈ છે અને એ ભેગો તમે આવી ગયા પૂછવા અસર કેવી છે ચાલુ છે એટલા માટે સાહેબ વિડિયો ક્યારે ચાલુ કર્યો? હમણાં જ ચાલુ કર્યો છે એટલે આપણને ડાયરેક્ટ જવાબ ચાલો મળી જાય. આ જે છે કીવર્ડ સાહેબ કીવર્ડમાં ઓકે રાખવાનું છે. આપણે કીવર્ડ્સ વાળું કે લેતા કીવર્ડ્સ વાળું એક લઈ લેવું છે. તમામ કાળના કીવર્ડ જે છે આપણે લઈ લેવા છે એટલે સીધો વિદ્યાર્થીઓને જવાબ મળી જાય. ચાલો ડન છે. હાલો આમાં સાહેબ મજા આવશે. આ છે ને મેથ્સ નો જ ક્વેશ્ચન છે બરોબર. આ મેથ્સ નો જ છે પણ અહીંયા મગજ કસવું પડે. સંખ્યાઓ આપણે છે તમારે છે મગજમાં છે ઠાલવવી પડે. પહેલેથી સમજતું જવાનું કઈ સંખ્યા સાહેબ સંખ્યા જ નથી આપી. સંખ્યા આપી તો ગણિતનો એક જ નિયમ શું લેવાનું? x ધારી લેવાની. ધારી લેવાનું. દાખલા તરીકે ધારો કે સંખ્યા છે x, ધારો કે આ જે સંખ્યા છે હું લઉં છું x બરોબર. તો આ સંખ્યાને મેં લીધી x જેટલી. ચાલો તો x સંખ્યામાંથી 8 બાદ કરતા તો સાહેબ બાદ કરી દો, 8 બાદ કરી દો. પછી જો હું આ બધી રકમને છે વારાફરતી લેતો જાઉં પછી 8 વડે ગુણતા તો સાહેબ મારે અહીંયા ગુણ્યા 8 કરવાના નહીં. આ આખી સંખ્યાને શું કરવાના? ગુણ્યા 8. કારણ કે આમાંથી આ બાદ કર્યું પણ આ સંખ્યા કઈ છે આપણને હજી ખબર નથી. ચાલો વડે ગુણતા 8 મળે એટલે એનો જવાબ સાહેબ શું કીધો? 8 કીધો. તો બરાબર શું આવવા જોઈએ? 8 આવવા જોઈએ એવું અહીંયા છે કહેવા માંગે છે બરોબર. તો જુઓ તો સાહેબ હવે અહીંયા હું આનું સાદું છૂટું પાડું તો અહીંયા કઈક આવું થાય. આ 8 છે ને x સાથે ગુણાય અને અહીંયા 8 સાથે ગુણાય તો જો 8x માઈનસ 88 ને 64 બરાબર 8. તો જો 8x બરાબર હવે આ માઈનસ છે સાહેબ ઓલી બાજુ જાય તો પ્લસ થઈ જાય તો 8 પ્લસ 64 તો 8x 64 અને 8 સાહેબ કેટલા થાય? 64 અને 8 થાય 72 થાય 72. x બરાબર હવે જો ગુણાકારના સંબંધમાં છે છેદમાં આવે 72 ના છેદમાં 8 સાહેબ 8 ના ઘડિયામાં 72 આવે ને વાલા મૂકવાનું આવે 8 9 ને 72 તો આપણું x બરાબર શું મળ્યું સાહેબ? 9 મળ્યું. ક્યાં ગયું? આવી રીતે છે તમને પૂછાય કઈ સંખ્યાને 8 વડે ભાગતા 8 વડે ગુણતા બધું એક જ છે. કાઈ નવમાં છે નહીં. ઓલ સેટ આવું જાણવાનું તમારા માટે જોડાવું એ સાથે જોડાયેલું બરોબર. તો જો આવી છે ને સીધી પેટર્ન છે. આ તો જો કે સીધો જવાબ આવી જાય પણ તમને પહેલી વાર કરો એટલે આવી રીતે તમને સમજાય બરોબર. પણ
આની શોર્ટકટ ટ્રીક ઘણી છે. ઘણી તમારે પછી શું કરવું પડે? જોડાવવું જોડાવવું પડે. બરોબર છે? તો હા. આ આપણો 7મો પ્રશ્ન થઈ ગયો. બસ. આવી જાવ સાહેબ, તમારો પ્રશ્ન આવી જાય. ચાલો મારો પ્રશ્ન જો સાહેબ મેં તમને પહેલા કીધું એમ મારા વાક્યમાં તો તમારે કી વર્ડ્સ ગોતવાના હા, છે 100%. અને મહત્વના શબ્દોને પકડી રાખવાના છે. વાક્ય તમે જોવો એટલે સીધું જ સીધા કી વર્ડ્સ સીધો જ જે છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ નું સેન્ટેન્સ છે આપણે ખ્યાલ આવી જાય. જો આપણે ધેટ ગાર્ડનર બરોબર ગાર્ડનર હા. કે જે બગીચામાં કામ કરનાર હોય માળી બરોબર એને 100%. ગાર્ડનર કહેવાય. બ્લેન્ક આપ્યું છે ધ રોઝીસ ફ્રોમ ધ ગાર્ડનર બરોબર એટલે ગાર્ડનર જે છે માળી બગીચામાં શું કરે? શું કરે ફૂલો છે? તોડવાનું કામ કરે છે. કરે બરોબર. તો અહીંયા આપણે સીધો જવાબ ગોતવાનો છે. ઓપ્શનમાંથી સાહેબ આપણને જવાબ મળે. ચાલો સૌથી પહેલા આપ્યું છે જો ખ્યાલ આવી ગયો છે કયા કાળનું વાક્ય છે? ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. સી બરોબર આ વાક્ય સીધું જ અહીંથી ખબર પડી જાય. વાહ સાહેબ, વાહ, પડી ગયો અંગ્રેજી. વર્તમાન કાળનું વાક્ય છે અને આની વાક્ય રચના સાહેબ યાદ કરવાની. સૌથી અગત્યનું હા. વાક્ય રચના તમારા મગજમાં લેવાની છે. 100%. શું વાક્ય રચના છે? તો એમ ઇઝ આર પ્લસ આઈએનજી બરોબર. હા, ભાઈ, વાહ. આમાં વાક્ય રચના તમારે જોયું હોય તો એમ ઇઝ આર બરોબર પ્લસ વર્બ જે છે સાહેબ એની સાથે શું આવશે? ING વાળું આવશે. એટલે આપણે જો કે ગાર્ડનર ટાઈપ છે. હવે આ એમ ઇઝ આર માંથી કોઈ પણ એકના જેવું પડે છે બરોબર. સાહેબ, તો જો આમાં તો અહીંયા સીધો એક જ ચાલો વસ્તુ એક જ છે ડાયરેક્ટ જોડે ને હા, મળી બરાબર. જાય. સીધો ડાયરેક્ટ તમને ઇઝ પ્લકિંગ બરોબર એટલે કે તોડવું જે છે સાહેબ હા, ફૂલને હા, તોડવાની વાત છે. કાંઈ ઘટે નહીં. એટલે કાંઈ ઘટે નહીં ડાયરેક્ટ જ આપણે સીધો જવાબ આ તો સાહેબ મળી ઇંગ્લિશ તો જાય. આવી જતું છે. અંગ્રેજી કીવર્ડ સાહેબ, હા, keywords ઉપર કીવર્ડ કરો એટલે આપણે બધું બીજું keywords. કાંઈ કરવાની જરૂર નથી. આ બરોબર બધું keywords ગોતો એટલે સો તમને જવાબ મળી જાય. આશા રાખીએ કે વિદ્યાર્થીઓને સમજાતો હોય છે. 100%. કારણ કે આવા પ્રશ્નો તમને પરીક્ષાની અંદર પૂછાય તો તમને આવડવા જોઈએ. હાલો સાહેબ, ચાલો. આવી ગયું. શું પાછું? આ પાછું સાહેબ તમે ગણિત રીઝનિંગ મિક્સ કરો છો એવું લાગે છે મને. હા, 100%. પણ સાહેબ આમ જો આ છે ને આ બહુ રીઝનિંગમાં જ છે આવું. હા રીઝનિંગમાં કારણ કે આ તો હાવ સામાન્ય મને અહીંયા સાહેબ તમે સમજાવો છો મને સમજાય જાય છે. આ સાવ સામાન્ય ને ભાગુ સભા. ભાગુ સભા સાચું વાત. ભાગુ સભા. ભાગાકાર ગુણાકાર સરવાળો ભાગાકાર. વાહ વાહ. હા સાહેબ, આપણે છોકરાને છે ને ભણાવવાનું થાય ને આપણું યુનિટ પૂરું કરવું પછી ભણાવવાનું થાય ને અહીંયાથી ચાલુ કરવું. અહીંથી જ કરું. ભાગુ ભાગુ સભા. સભા. બરાબર છે. પછી બીજું બધું. પછી બીજું. હા. તો સાહેબ અહીંયા જો એવી રીતે કીધું છે તમને કે 1136 ગુણ્યા 75 એને ભાગ્યા પાછા 15 એના બરાબર ક્વેશ્ચન માર્ક. અહીંયા જે સંખ્યા છે આપણે સંખ્યા ગોતવાની છે. શું કરવાનું છે? સંખ્યા ગોતવાની. સંખ્યા ગોતવાની છે. એને ગુણ્યા પાછા કેટલા સાહેબ? 20. તો સાહેબ આમાં કાઈ નથી બીજું. જો હું સીધું છોકરાને સીધું એક્ઝામ્પલ સમજાવી દઉં. આપણે જે વાક્યો ગોઠવીને એમાં રકમ ગોઠવવાની પહેલા. જો 1136 એને ગુણ્યા સાહેબ કેટલા છે? 75. ચાલો ડન છે. સાહેબ ભાગ્યા છે એ કેટલા છે પાછા? ભાગ્યા છે ને એ છે 15. તો આની નીચે હું 15 મૂકી દઉં. ચાલો વાહ. રેડી છે? તો જો 1136 ગુણ્યા 75 ભાગ્યા તો એક નામ આવી ગયું. હવે સામે આગળ છે હું એક નામ લખી નાખું. આ ક્વેશ્ચન માર્ક ની જગ્યાએ મેં છોકરાને કીધું ધારી લેવાનું. હું x મૂકી દઉં. ક્વેશ્ચન માર્ક ની મૂકી દઉં. હું પણ x રાખું. એને ગુણ્યા 20. સાહેબ આમ જોવો તો આમાં છેદ ઉડે ના ઉડે? છેદ ઉડી જાય છે. ઉડીને જો સાહેબ સીધે સીધું છે છેદ ઉડે. કઈ રીતે સાહેબ જો 15 પંચાને 75 તો હું અહીંયા લખું 1136 ગુણ્યા 5 એના છેદમાં. હવે 20 જો સાહેબ બે સંબંધમાં છે ગુણાકાર. ગુણાકારમાં. અહીંયા આગળ છેદમાં અહીંયા 20 ચાલો એના બરાબર x. જો હવે આપણે જો ગોતવાનું તો એની પાસે ધીમે ધીમે પોગી પહોંચતા જઈએ છીએ. x બરાબર 5 ચોક સાહેબ કેટલા થાય? 20. તો અહીંયા એવું 1136 ભાગ્યા 4. તો સાહેબ હવે મારે આમાં ભાગાકાર કરવાનો. ભાગાકાર સાહેબ હું જોવો કરું 4 દુને 8 બરાબર. અમુક ને ખબર નહીં પડે આમાં ના હોય. 4 દુને 8 સાહેબ કેટલા બધા 11 માંથી 3 ભેગા 3 અને બાજુમાં 3 બરાબર ને? તો કેટલા થાય સાહેબ? 4 ખાને 32 એક વચ્ચે એક વિનો અને ચોકે ચોકે ને 16 284. આ તમારો જવાબ છે કે 284? હા સાહેબ હું આ ભાગાકાર કરાવી દઉં ને તમે કરાવી દો. 1136 ભાગ્યા 4. 4. ચલો 4 દુને 8 કેટલા વિધા ભાઈ? 3 ઉપરથી ઉતાર્યા 3 4 અઠાને 32 એક વિધા ઉપરથી ઉતાર્યા 6 ચોકે ચોકે 16 મીંડી. ચલો 284 અહીંયા તમારો છે એ જવાબ. વાહ. બરાબર. આ રીતે છે સિમ્પ્લિફિકેશન આપતું જવાનું. ભાગુ સભા બોર્ડ માસનો નિયમ છે. બીજું કાઈ છે? બરોબર. તો આવું રીતે આપણે કરવાનું છે. આવી રીતે છેદ ઉડાડતા કરી દેવું કોઈ ગેરંટી. બરોબર સાહેબ? હા. કંટાળો દૂર કરાઈ ગયો જો એવું હા, લાગે. એટલે અહીંયા આવી રીતે આપણે કરતું જવાનું છે. ડન છે? ચાલો. આ હા. આ તમારો પ્રશ્ન આવી ગયો પાછો. લેફ્ટિનન્ટ આર્મીના લેફ્ટિનન્ટ આવી ગયા છે બરાબર. સાવ ઈઝી પ્રશ્ન છે. સાવ. માત્ર તમારે સ્પેલિંગ
પાકા કરેલા હોવા જોઈએ, જે અમુક મહત્વના સ્પેલિંગો એક્ઝામની અંદર પૂછાતા હોય એવા 50-100 સ્પેલિંગ આપણે પાકા કર્યા હોય તો આની અંદર વાંધો આવે નહીં. લેફ્ટિનન્ટનો સ્પેલિંગ જે છે એ સાહેબ આપણે પૂછવાનો છે, સીધો જ આપણે જવાબ. જો અહીંયા યુટી લેફ્ટ એવું લખ્યું છે તો ઈ આવશે નહીં. જેને અહીંયા કોઈ ટેકનિક હોતી નથી સાહેબ, આમાં સ્પેલિંગ જે પૂછાય છે આવું બહુ પૂછે છે. આવું બહુ પૂછાય છે. બરોબર. દાખલા તરીકે કર્નલનો સ્પેલિંગ પૂછાય. કર્નલ, હા. આપણે કર્નલને સાહેબ આવી રીતે લખીએ કર્નલ. હા. બરોબર. વચ્ચે આપણે આર બોલીએ છીએ, હા. પણ જો સાહેબ સ્પેલિંગ હોય સી ઓ એલ ઓ એન ઈ એન કોલોનેલ લખીએ વચ્ચે શું કર્નલ. તો એવો જ પ્રશ્ન છે આપણને લેફ્ટિનન્ટનો પ્રશ્ન છે. એની જ કેડરના એની જ કેડરના પ્રશ્નો છે. એલ આઈ ઈ યુ ટી ઈ એન એ એન ટી. તો જે આ જે છે એ આપણે લેફ્ટિનન્ટનો જે છે હા. જવાબ છે. કાંઈ બોલે છે આમાં કાંઈ બીજું લાંબુ વિચાર જય હિન્દ. છે ઉને જય હિન્દ કરીને સીધું ડાયરેક્ટ આગળ વધવાનું છે. બરોબર છે. ચાલો સાહેબ. આગળ વધીએ. અહીંયા હાથ આ વસ્તુ સાહેબ. હા વેન આકૃતિ ને જોરદાર પ્રશ્ન છે. આમાં પ્રશ્ન પૂછે તો હું કે ખબર પડે કે આ કુંડાળામાં પડવું. કુંડાળામાં નથી પડવું. કુંડાળામાં ઓલો કાળી ચંદ્રના દિવસે કુંડાળામાં હોય ને હા. હા કુંડાળામાં પગ ન પડે ઈ જોવે. ઈ જોવે. આમાં કુંડાળામાં આમાંય નથી પડવું. આમાંય. હા કુંડાળો ક્યાં આવું? હા એટલે એવું છે. તો જો સાહેબ શું કીધું છે, કાઈ નથી કીધું. જો નીચે આપેલ સંખ્યા 4 5 અને 6 સાહેબ 4 5 6 ગોતી લ્યો. આમાં ક્યાં છે? ચાલો અહીંયા 4 છે, અહીંયા 5 છે અને અહીંયા છે 6. બરોબર. આ આકૃતિ તમને આપેલી છે ઈ જ મેં ઉપાડી સીધી. આ પૈકી ઓછામાં ઓછી કોઈ એક સંખ્યા 4 5 6 આ પૈકી કોઈ એક સંખ્યાનો ગુણક છે. આ બધી સંખ્યા છે ને ઈ આ 4 5 અને 6 એના દ્વારા છે, એના ગુણક એટલે કે એના ઘડિયામાં આવે છે. 4 4 4 2 8 4 5 20 બરોબર છે. 4 9 ઘડિયામાં આવે છે. એટલે સાહેબ આ એક છે ને વેન આકૃતિ ખરી પણ લસા ભૂસાની અંદર ક્યાંક અને કરે છે. હા તો આ ગુણકો પૈકી ઉપરોક્ત વેન આકૃતિ માં દર્શાવેલ ભાગ A સાહેબ ભાગ A ક્યાં છે? હા ભાગ A જે છે એ સંખ્યા ક્યાં આવશે તો કેવું કે તમને છે ટૂંકમાં કેવા માંગે છે. બરાબર. જો છે હવે તમે અહીંયા જો ગુણકો ધરાવે છે એમ કીધું છે તમને, તો હવે હું છે ને કાઈ નથી કરતો. સૌથી પહેલા જોઈ લઈએ ગુણકો બે B ના છે તમે ગણી લો. ચાલો 4 ના ઘડિયામાંથી કોણ કોણ આવી આપણે જોવાનું છે. ચાલો સાહેબ ઘડિયા મારી આવો તમે બોલો. 4 1 4 4 2 ને હા 4 3 12 નથી, ચોકે ચોકે 16 નથી, 20 છે. 4 4 5 ને 20 આવશે. ચાલો પછી 4 9 ને 36, 4 દાન 40. ચાલો પછી છે 15 ચોકુ ને 60. બરોબર. 42 છે આવે કે અને 4 મળે બાકી તો કે 42 છે આવતા નથી. બરોબર. ચાલો ઓકે છે. આ વાત થઈ ગઈ 8 ના ગુણકો. આની અંદર આ બધા છે ને 8 ના ગુણકો છે. બરોબર. 42 આવશે નહીં આમાં. બરાબર ને સાહેબ? 42 છે આવશે નહીં. ચાલો ચાલો ઓકે. ચાલો ડન છે. હવે સાહેબ જોઈ લો 5 ના. 5 આમાંથી 5 વડે ભગાતા હોય કેટલા છે? તો સાહેબ એમ તો 20 છે. 20 છે 40 છે 20 છે, 40 છે અને 60 છે. ચલો ડન છે. ડન. હવે આગળ જોઈ લો 6 ની વાત આવે. 6 6 ને 8 ના ચાલે, 20 ના ચાલે, 36 હોય છે, 36 હોય. ચાલો 40 ના હોય, આ 36 હોય, 60 હોય, 60 હોય, 42 6 17 42 હોય. 42 પણ હોય. સાહેબ આમાં એમ કીધું છે અહીંયા રાઉન્ડ કરીને ત્રણેયમાં કોમન આવતું હોય. હા હવે આમાંથી જોઈ લ્યો તો મામા સીધું હા, કોમન આવે છે ઈ કયું છે આમાં તમને જોવો તો જે જો 60 છે. 60 ને 60. જો 8 અહીંયા છે અહીંયા કે છે નહીં. તો આમાં જો ઓપ્શન ઉપર પછી જો મેં તમને જવાબ તો કહી દીધો 60. ઓપ્શન પકડે તો શું ઓપ્શન આવે? પકડો 36. સાહેબ 6 ના ઘડિયામાં આવે, 4 ના ઘડિયામાં આવે, 5 ના ઘડિયામાં આવે. તો બધું 60 છે, 60 ના ઘડિયામાં છે, બધું આવે. ચાલો એ કોમન છે ઈ જ આપણો જવાબ છે સાહેબ કહી દો. હા કહી દઈશ. 40 છે તો એ 6 ના ઘડિયામાં આવે એટલે કેન્સલ આ કેન્સલ આ કેન્સલ. 42 છે એ 5 ના ઘડિયામાં આવે આ કેન્સલ. અહીંયા ફાઈન. વાહ સાહેબ. તો કોમન એ જોઈ લ્યો, ઓપ્શન એ જોઈ લ્યો, ખબર પડી જવાબ આવે. હા એટલે કોમન આપણું અહીંયા એ શું કહેવા માંગે છે સાહેબ? 60. 60 તમામ જગ્યાએ તમામ આકૃતિમાં આવશે. હા કોમન વસ્તુ બીજી વેન આકૃતિનો અર્થ એવો જ છે કે બધું કોમન, બધામાંથી કોમન લઈ લેવાની વાત છે. બરોબર. તો અહીંયા તમને છે આ રીઝનિંગ નો જે પ્રશ્ન છે એ આ રીતે તમને પૂછાય. આવો લસા પૂછાય. હા ખરેખર ધરબલાની હવે બોલાય. હા ચાલો સાહેબ આ કઈ તો લસા પૂછવાનો 11 પછી 9 પ્રશ્નો બાકી છે પણ એવા આપવાના ને છોકરાઓનો વાત જવા દો. પાક્કા વિદ્યાર્થીઓને પૂછાય બરોબર ને? ઇંગ્લિશ એવું ચાલો. વિદ્યાર્થીઓ પ્રશ્ન જોવે અને સીધા મૂંઝાતા જાય. પણ આવડા થઈ ગઈ. હા બરોબર ને? જો ચાલો અહીંયા આવું છે which one of is passive voice. બરોબર? પેસિવ વોઇસ એટલે કર્મની, કર્તવ્ય અને કર્મની.
એક્ટિવ અને પેસિવ વિદ્યાર્થી ભણતા છે તો એનો પ્રશ્ન છે અને આપ્યું છે આઈ હેવ કોલ્ડ હર બરોબર આપણે મેમના આગળનો પ્રશ્ન આપણે સાહેબ જોયો એ ચાલુ વર્તમાન કાળ નહીં પણ પૂર્ણ વર્તમાન કાળનો પ્રશ્ન હતો બરોબર તો અહીંયા પૂર્ણ વર્તમાન કાળ છે હા એનું સાહેબ પેસિવ કરવાનું છે Passive, હા, તો બરોબર. પેસિવની વાક્ય રચના મગજમાં રાખવાની છે જો પેસિવમાં સાહેબ શું થશે કર્તાનું સ્થાન છે સાહેબ ઈ કોણ લઈ લે છે કર્મ. કર્મ લઈ લે છે હા. અને કર્મનું સ્થાન છે સાહેબ ઈ કોણ લઈ લે છે કર્તા લે છે અને નિયમો મુજબ જે ફેરફાર થતા હોય ઈ ફેરફાર કરવાના છે સાહેબ બરોબર તો અહીંયા આપ્યું છે બરોબર કે માત્ર શું ફેરફાર કરવાનો છે જોઈએ સાહેબ જોયું આઈ હેવ કોલ્ડ હા હર ઓકે હવે કર્તા અને કર્મણીના સ્થાન ફેરવાના છે તો હર જે છે એ સાહેબ આગળ લઈ આવશે હા, બરોબર. આગળ આવે એટલે કર્મણીમાંથી કર્તા થશે એટલે શું થઈ જશે હર સી અર્થ સી હી ટુ હી જેવું કે બરોબર. હા એ ઓકે તો ઓકે આવું થાય. તો સી થઈ ગયું હવે સી ની સાથે આપણને ખબર છે શું આવે હેવ આવે હેઝ આવે તો સી સાથે હંમેશા શું આવશે હેઝ આવશે યસ બરોબર કર્મણી કરવા માટે બીન લગાવવું પડશે સી હેઝ બીન બી વળી પાછું એમને કોલ્ડ અને પેસિવ કરવા માટે કોઈના દ્વારા આઈ છે મેં કીધું એટલે કોલ્ડ બાય એટલે કોના હા, દ્વારા હા. તો મારા દ્વારા હા. સીધું છે આઈ મી સાહેબ બોલતો અહીંયા તો પેલા સાહેબ અહીંયા ઓપ્શન જોશો તો ખ્યાલ આવે છે જો સી હિયર આવશે નહીં કે હા. જો સી સાથે સાહેબ હેવ એમ નહીં ના આવે. એ બહુ વચનની અંદર આવશે હા એ બહુ છે ને. અને આ બે માં સાહેબ આપણને કન્ફ્યુઝન થાય પણ અહીંયા કન્ફ્યુઝન કરવા જેવું કઈ છે હા સાહેબ અહીંયા હેડ છે અહીંયા હેડ છે બરાબર દસ, સીધો આપણો જવાબ સાહેબ સી. મળી જાય સી જે છે હવે એવું જ જવાબ છે હા એમ છે એવું જ વાક્ય છે વાહ ભાઈ વાહ, કાંઈ ચાલો, ચાલે, સરસ, સરસ. હા ચાલો હવે મારું ગણિત છે હા ઉંડાળામાં સાહેબ તમે વિદ્યાર્થીઓને બહુ સારું ચીજ લાગે છે રીઝનિંગ છે ને સાહેબ આ છે હા સાચી વાત છે અને છોકરાઓ છે ને આવું જોઈએ હા પ્રકૃતિઓ શરીરે કરી જાય છે ને જવા દ્યો. હા. ચાલો સાહેબ જો છે. આમાં કાંઈ નવું છે ને આ આકૃતિમાં ક્વેશ્ચન માર્કની જગ્યાએ અહીંયા હું x આ x ને મારે ગોતવાનું તો ભાઈ Yes. આમાં ક્યાંય ઇક્વેશન નહીં આવે બરાબર. બરોબર સાહેબ એ ઓલો SSL CHSL ને એમાં તો આપણે પુઠિયા ભટના કેવા પ્રશ્નો પુઠિયા છે તો આ જગ્યાએ કયો અંક આવશે અહીંયા હું લાવવાનું છે મારે એ તમને શોષવાનો લાગે છે. હા, હા. બરાબર ને સાહેબ? ચાલો સાહેબ જોવો તો હવે પેલા હંમેશા યાદ રાખવાનું આવી રીતે ચક્કર આવે છે એટલે સામે આમ જોવાનું આમ સાચી વાત છે. આ છે અને આ છે આમાં નો થાય પછી તો આગળનો વિચાર પછી આમ આગળ આમ જવાનું બરોબર છે તો હવે જોવો તો આની અંદર કઈ તમને લાગે ચલો નવ છે સાહેબ ઘડિયામાં ક્યાંક 63 આવે છે એવું છે. વાહ સાહેબ વાહ નવ ના ઘડિયામાં કે 63 આવે છે હા. સાહેબ કેટલા તો કે ભાઈ 9 સત્તા ને 63 થાય 9 સત્તા કેટલા થાય સાહેબ 63 થાય ચલો આમે આનો સમજ પડી ગયો તો 13 સત્તા 51 થાય છે ને? હા સાહેબ વાહ 13 સત્તા ને કેટલા થાય 91 થાય તો 15 તો સાહેબ અહીંયા તમને જો 15 ગુણ્યા કોને વડે ગુણાવાના 7 વડે 15 સત્તા સાહેબ 105 થાય 105 તો અહીંયા છે ક્યાં હા અહીંયા આ 105 આ તો જો બરોબર એટલે પેલા સામે સામેનો સંબંધ જોવાનો પછી એમાં નો થાય તો આમ આવી રીતે આગળ વધવાનું નો થાય તો પછી એનો વર્ગ ને સ્ક્વેર ને એવું બધું છે આગળ વધવાનું બરાબર છે. રેડી છે સાહેબ તો આવી રીતે કંઈક છે આવે છે આનો જવાબ 105 વાહ સાહેબ. મને ગણિતમાં તો રિઝનિંગમાં માસ્ટર ચાલો સાહેબ, છે. તમારો question આવી ગયો છે. જો સાહેબ આવા શબ્દો આવે એટલે વિદ્યાર્થીઓએ પૂછવું. સ્પેલિંગ તો વાંચ્યા હોય નહીં સિનોનિમ્સ એન્ટોનિમ્સ કર્યા હોય નહીં. હા. અને પછી એ ગોઠા મારે પણ તો સાહેબ સાવ ઈઝી છે સહેલું છે, સહેલું છે એકદમ. જો સાહેબ the word approve Approve. is opposite પૂછ્યું છે સાહેબ સિનોનિમ્સ હા. એન્ટોનિમ્સ opposite એટલે વિરોધી છે સાહેબ, બરોબર વિરોધી છે, હા. સિનોનિમ્સ એટલે સરખો હોય opposite meaning to એટલે કે આમાંથી કોનો meaning જે છે આની વિરુદ્ધમાં થાય છે સરખો થાય છે વિરુદ્ધ દાખલામાં ગુજરાતીમાં. જો ચાલો અહીંયા આપણે નીચેથી સાહેબ જોતા જઈએ હા. બરોબર છે પહેલા આપ્યું છે કન્ફર્મ તો કન્ફર્મ એટલે સાહેબ શું થાય કન્ફર્મ કરવું નક્કી હા, કરવું નક્કી પાક્કું કરવું, કરવું પાક્કું આવું થાય બરોબર તો અહીંયા આપણે અપ્રૂવ એટલે શું થાય સાહેબ ગુજરાતી મંજૂર હા સાચું સાહેબ તો પાક્કું કરવું અને મંજૂર કરવું સરખા જેવું છે સાહેબ 100% બરોબર હા પડી દેવી કોઈ હા પડી દે તો કન્ફર્મ કર્યું કહેવાય હા એટલે એટલે અહીંયા આપણે આપણને વિરોધી પૂછ્યું છે હા રિટર્ન છે સાહેબ રિટર્ન નો સાહેબ પાછું આપવું થાય પાછું. તો મંજૂર કરવું પાછું આપવાને કઈ સંબંધ નથી બરોબર પછી સાહેબ એક્સેપ્ટ ઈ તો મંજૂર કરવું જોઈએ. મંજૂર કરવું આ થાય બરોબર છે. એની જેવું છે સેમ ટુ સેમ હા, ઈ તો હવે સાહેબ આપણે કાંઈ વધ્યું Reject. નથી સીધો આપણો જવાબ આપણને Reject મળે એટલે કે cancel કરવું. કેન્સલ કરવું રદ કરવું. અને રદ cancel કરવું આપણો જવાબ આપણને વાહ સાહેબ, આસાન વાહ. મળી જાય માત્ર ટૂંકમાં સ્પેલિંગ સાહેબ વિદ્યાર્થીએ થોડા ઘણા 100%. પાકા કરવા પડે બરોબર શું લાગે છે આપણો એક છે હા, હા, હા. સાહેબ, હવે સાહેબ નંબર તમે સિરીઝ નંબર સિરીઝ સાહેબ હવે તમે ખરેખર સાહેબ રિઝનિંગ ને આવ્યા હો સાહેબ હવે
ખરેખર અત્યાર સુધી તો તમે વિદ્યાર્થીઓને ગણિત રીતિ ગણિત બાબતો રીતિ બે ભેગું કરાવતા હતા. ઓડિયા બે છે એટલે આ હાલવું પડે. સાચી વાત છે. સાહેબ જો અહીંયા તમને કીધું છે સિસ્ટર એને 53 કહેવાય. બરાબર છે. અંકલ તો એ જશે તમારું ઇંગ્લિશ માં લઈ લીધું હોય. હા તમે મને આગળ હા. લીધો હશે. અહીંયા- વિદ્યાર્થી હતા તમે. અંકલ છે ને 84 0 કીધું મેં. હા. બોય છોકરો એને કીધું 129. આ તો અમુક તો આપણે ગોથા ખાઈ જાય કે આવું તો મેં મારી જિંદગી કોઈ દિવસ સાહેબ, નહીં. હું અંગ્રેજીમાં અંકલ કહેવાય મને ખબર છે હું ગોતા ખાઉં છું. ચાલ તો સાહેબ શું છે આમાં જુઓ તમને કહેવાનું હું એમ છે હા. કે જો સિસ્ટર છે હું પેલા લખી દઉં અહીં સિસ્ટર. વાહ. ચલો સિસ્ટર માં જો પેલો અક્ષર s છે તો s ને 5 કીધું. કેટલા કીધું? 5. i ને કેટલા કીધા? 3. s ને જો પાછા કેટલા કીધા? s તો સેમ ટુ સેમ એટલે 5 કીધા. t ને સાહેબ કેટલા કીધા? 3. e ને 0 અને અહીંયા પાછું r ને 1. તો સાહેબ અહીંયા છે s ને હું 5 કહી શકું, i ને છે 3, s ને 5, t ને 3, e ને 0 અને r ને 1. સાહેબ આ એકનું કામ પૂરું થયું. બરાબર. હવે સાહેબ મારે મેળવવાનું છે બીજું. અંકલને ગોતવાનું. અંકલ ને મારે ગોતવા જો બરોબર જો u n c l e ચાલો અંકલ. ચલો u ને મેં સૌથી પહેલા જો u ને હું આવ્યું 8. ચલો ડન છે સાહેબ. n માટે 4, c માટે 6, l માટે 7. બરાબર. પહેલામાં અને પણ ઈ હતો એટલે અહીંયા પણ ઈ છે. e છે common થાય છે. e માટે 0. 0. ઈ common જો છે. છે અહીંયા જો મેં છે s મળું ક્યાંય નથી પણ જો e કોમન છે e ના અહીંયા 0 કીધો તો અહીંયા અહીંયા છે. બરાબર. 0. હજી એક છે આપણે બાકી બોય બોય બાબુ છે. તો B માં B એમ કીધું છે. o y b માટે છે કીધું 1. જો અહીં એક આવી ગયું 1. હા હા. બરોબર એક આવી ગયું છે કે બરોબર એક નથી આવ્યું પણ r ને 1 કીધું જો હા, R ને એક r ને 1 કીધું. ચલો સાહેબ o માટે 2 અને y માટે છે સાહેબ 9. તો તમારે ગોતવાનું શું? હું કેમ કે સાહેબ આ તમે કરાયું પણ ગોતવાનું શું મૂળ? દસમિક ગોતવાનું છે. દસમિક ગોતવાનું છે. જો r U S s C I C. t i c કાઈ નથી કરવાનું સાહેબ. આની અંદર તમે જે આ મહા મહેનત કરી ને એવા ગોતવાનું. ચાલો સાહેબ r આમાંથી ગોતો તો ક્યાં છે? એક મીટર છે. અહીંયા એક. ચાલો અહીં r ની જગ્યાએ હું શું મૂકું? 1. ચાલો u ગોતો. u ક્યાં છે? u અહીંયા રહ્યો અંકલમાં 8. તો અહીંયા તો હું સર જવાબ જ મળી જાય છે. તો જવાબ મળી ગયા. હા બસ. મેડમ, તો પછી બધા મજૂરી નહીં કરવાની. મેડમ. બધા મજૂરી નહીં કરવાની. સાહેબ જો અહીં 18 આવે છે પહેલામાં 18 હોય એવું અહીં એક જ છે. એક જ option એક જ છે. તો આ તમારો જવાબ પણ સાહેબ છોકરાઓને આપણે કરાવી દઈએ. હા, s કરાવી છે. દઈએ, બરાબર છે. s માટે 5 એટલે કોઈને આપણે સાઈડ હોય કે જો તો ખોટું પડ્યું. સાચી વાત છે. બરોબર? t T. t ક્યાં છે? t માટે 3. હા, બરાબર. સાહેબ જો t માટે 3. I માટે 3 લીધા. I માટે ક્યાં છે? સિસ્ટમમાં પહેલામાં છે. હા i માટે પણ આપણે લીધા હતા 3. અને હવે આવે છે છેલ્લે c. C. c માટે ક્યાં છે? સંકલ્પમાં 6. ચાલો જોવો તો અહીંયા 18 53 36. 18 53 36. એકદમ જબરદસ્ત. બરોબર? અહીંયા છે આ વસ્તુ તમને આપેલી હોય. સાહેબ આ સિરીઝ માટે છોકરાઓને વાત કરી દઉં ખાલી. a થી લઈને z સુધી એટલે કે 1 થી 26 અને આંકડા છે તમારે યાદ રાખવા. હા, આપણે આ આની સાથે સંબંધિત નથી. કારણ કે જો આને s ને 5 અલગ અલગ i ને 3 કીધું છે. પણ આ સાથે સંબંધ ધરાવતો હા. પૂછાય શકે બરોબર હા, ને? આ બે એવું કહી દેશે, છે, હા. બે કહી દેશે. t છે તો t ને 20 કહેવાય. બરાબર છે. t ને 20 કહેવાય. ક્રમિક બરોબર ને? હા આની સાહેબ આપણે યાદ રાખવું t ને 20 કઈ રીતે ક્રિકેટ જોતા જ હોય T20 T20, હા. બરોબર ને આ રીતે આપણે યાદ રખાઈ દેશું પણ મેં પહેલા કીધું જોડાયેલું રહેવું જોડાયેલું પડે. રહેવું પડે. તો આનો જવાબ સાહેબ આપણો અહીંયા થયો B સીધી એક વાર આખી છરી સીધી હા હા નથી બરોબર ને? બરોબર ને આ છેલ્લો અથોડો છે પહેલા અથોડામાં આવો એટલે તમને એકડે એક એટલે ચાલુ કરી દે. બરાબર. ચાલો સાહેબ વાહ, હવે જબરદસ્ત. ઇંગ્લિશ એમ છે બોલો. કેટલું સરસ છે જુઓ નાઉનનો પ્રશ્ન હા. અંગ્રેજીની શરૂઆત તમારે કરવી હોય સાહેબ તો નાઉનથી કરવી નાઉનથી ચાલો કરવી આપણે which one of the following word is noun Noun. નાઉન ગોતવાનું છે સાહેબ આવો સરસ છે. ચાલો સૌથી પહેલા સાહેબ જો ન્યુ આવ્યું છે New. આપણે સાહેબ વર્બ અને નાઉન વચ્ચે તફાવત કરવો હા, 100% જોઈએ બરોબર જો ચાલો આપણે જોઈએ કે નો એટલે જાણવું થાય છે હા. વર્બના I know, I know હું જાણું છું બરોબર તો ન્યુ જે છે ઈ નો નો ભૂતકાળનું રૂપ છે સાહેબ બરોબર નોન છે ઈ નો નું પાસ્ટ પાર્ટિસિપન્ટ નું રૂપ છે બરોબર V3 જે આપણે કહીએ V1, બરોબર V1 V2 V3 અને નોવિંગ તો આપણે V4 V4 થઈ હા, ગયું બરોબર. ING એટલે આ બે તો સાહેબ આવશે જ નહીં કારણ કે વર્બ છે આપણે વર્બ ગોતવાનું નથી કીધું શું કીધું છે Noun. નાઉન ગોતવાનું Noun. કીધું છે
અને નોલેજ તો સાહેબ નોલેજ એટલે શું થશે સાચું જ્ઞાન. સાહેબ, આ તો જો આ તો નહીં આવે એવું મને નો લાગે ing છે l y નો ing. એ વર્બ થઈ ગયું છે વર્બની અંદર વધારો હોય હા. તો એ એક જ એ નહીં આવે આવે. એટલે સીધું જ આપણને સાહેબ આંખ બંધ કરીએ ત્યાં મળી જાય આપણે ટૂંકમાં સાહેબ તમારું કહેવાનું એમ કે અહીંયા આ જે વસ્તુ આપી છે એ તમારે ફોકસ કરવી પડે બરોબર હા. શબ્દની આપણને ખબર હોવી જોઈએ કે ન્યુ એટલે વર્બ છે અત્યારે જાણવું. પરીક્ષા પછી એવું થઈ ગયું હા, આ પરીક્ષા. પેપર સેટ કરે છે ને આ ફટફટ ઉપર પટપટ આવું જ પૂછાય છે. છોકરાઓ છે ને વિચારમાં પડી જાય વિચારવા પડી જાય. સમય ખાઈ જાય. સમય ખાઈ જાય. પણ હા. કાંઈ આ સમય ખાવા જેવું કંઈ છે હા. નહીં. સમજાય જાય એવું છે. મજા આવી કદાચ જાય. જો વર્બ કર્યા હોય એકદમ. તો આપણે આસાન આ છે. નવું નવું એમ ને? અરે કાંઈ તમે મને અંગ્રેજી અરે. reasoning શીખવાડો છો તો મારે તમને જો સાહેબ ઇંગ્લિશ લઈ દીધું વાહ. પાછું સાથે બીજો રાખો પ્રશ્ન પડશે. લીધો છે પણ થોડોક અલગ છે અલગ છે બરાબર છે બરોબર પ્રશ્ન એ છે પણ થોડો અલગ છે ચલો ચિલ્ડ્રન છે બોલા પણ મેં આંકડા લીધા હતા જો અહીંયા ચિલ્ડ્રન છે તો જો અહીંયા પેલા લખી દઉં ચિલ્ડ્રન મળે તો સી માટે શું લખાઈ દીધું હશે ચિલ્ડ્રન અને સી માટે ઈ ચલો હવે હું ઓલા દોરતો નથી જો એચ માટે સાહેબ તો જે એચ માટે શું લખાય છે જે આઈ માટે કે આઈ માટે લખાય છે કે એલ માટે લખાય છે એન એન ડી માટે લખાય છે એફ એફ પછી આર માટે લખાય છે ટી ટી ઈ માટે લખાય છે જી જી અને એન માટે લખાય છે પી ચાલો સાહેબ આ ચિલ્ડ્રન નું કામકાજ વાહ. કરું તો ટીચર ને શું લખાય એમ પૂછું છું તમને બરાબર. એને એ લખાય તો ટીચર ને શું લખાય છે તો અહીં ટીચર નું પહેલા લખી દો ઊભું બરોબર ફોર્મેટ મસ્તીનું છે છોકરાને આપણે કરી દઈ જો ટી ઈ એ સી એચ ઈ સાહેબ મને તમે કહો તો હું તમને 5 રૂપિયા આપું તો તમે મને 5 રૂપિયા પાછા આપો ના આપો આપવા જ પડે તો જો હું આ સી ને છે ઈ કહું તો ઈ ને સી કેમ હું વાંધો કાઈ વાંધો એ સાહેબ હું આ એચ ને છે જે કહું તો જે ને હું એચ નો કહી કહી શકે તો આ એના ઉપર જ છે કાઈ નવું નથી સાહેબ જો તમને હાવ ઘૂઘરા જેવું કરી દો જો ટી છે ટી ચાલો અહીંયા ટી ગોતો આમાં ટી ને મેં શું કીધું અહીંયા સાહેબ આર તો મારે ટી ની જગ્યાએ છે સીધું શું લખાય આર લખાય ચાલો અમુક કેસ એવામાં તો આર જેવું કે છે જ નહીં પેલા ચાલો તો એ આપણે એ રીતે પેલા છોકરાને કરી દઈએ ચાલો આર લખાય ટી ની જગ્યાએ શું લખાય આર ચાલો ઓકે પછી સાહેબ ઈ છે તો ઈ ની માટે મેં શું લીધું હતું સી લીધું તો ઈ માટે હું અહીંયા લખું છું સી ચાલો સાહેબ ત્યાં તો સી નથી બીજામાંથી તો એનો અર્થ એમ છે આમાં કાંઈ આ થોડું છે ઈ ફાઇનલ છે કાંઈ નથી નથી સાહેબ એબીસીડી પણ ઉતારી મને સાહેબ સિસ્ટમ સમજાતી હોય હા. થોડું એબીસીડી ઉતારી દો પહેલા ચાલો બરાબર ને? તો હું અહીં ઉતાર દો A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y અને Z સાહેબ હવે જો અમને સમજાઈ ગયું દોર્યું ને તો સમજાઈ ગયું જો સાહેબ C છે ક્યાં છે અહીંયા C ડી બરાબર ડી મૂકીને શું લીધો છે સાહેબ E વચ્ચે છે એ મૂકી દીધો ચલો H છે H ક્યાં છે આપણો આઈ અહીંયા મૂકીને જે લીધું I મૂકીને શું લીધો સાહેબ જે લીધું એક એક ને ટપાડતા જવાના એક અક્ષર મૂકતા જવાના ટેપાડ દે ચલો હું સીધો બીજા ઉદાહરણ તરીકે E ઉપર હા. તો E જો અહીંયા જો E મૂકીને શું લીધો છે એફ મૂકીને જી લીધું હા F મૂકીને G લીધું તો એક મૂકતો જવાનો છે એનો અર્થ એ ભાઈ આ પિક્ચરમાં છે બરાબર? હા તો હું અહીંયા છે ને જો સાહેબ છોકરાનું કહી દઉં T છે ચલો સાહેબ T યુ તો મૂકીને U મૂકીને હું શું લઈ લઉં V હા એવું છે કે V હવે આવે છે. હવે સાહેબ બધા V છે આમાં મારે શું કરવું આમાં જોવો હા આમાં જોવો સાહેબ એક વસ્તુ કરે કઈ બધું જાતિ ગધામાં દોરી ના કરે બધામાં અલગ અલગ ક્યાં છે છેલ્લામાં જો છેલ્લામાં. T T છે એટલે ઈ તો હરખું જ આવે T G G J છે છે બરોબર તો હું છેલ્લો અક્ષર અહીંથી લઉં H બરાબર છે તો H છે ક્યાં છે સાહેબ અહીંયા તો એ મૂકીને શું લેવાનું છે J લેવાનું છે જે વાળા ત્રણ છે. સાહેબ J વાળા છે અહીંયા સ્થાન જોવાનું છે. હા સ્થાન તો જો H ત્રીજા તો છેલ્લેથી ત્રીજા તમે અહીંયા J છે અને અહીંયા J છે બે માંથી હવે બે હવે બે માંથી તમે એક આપો આ બધું નહીં જ આવે, બરાબર? જો સાહેબ હવે પાછું છેલ્લામાં બે તો કારણ કે બે માં આવે બે માં અલગ આવે, બરાબર. ચલો G લ્યો G તો G મૂકીને શું આવે I આવે છે બરોબર ને આપણે ઈ G નથી લેવાનો ઉપરનો હા, લેવાનો છે હા R લેવાનો. અહીંયા R લેવાનો છે R કેમ ગયો આપણો તો કે અહીંયા હા ચલો R પછી S મૂકીને D આવે છે ડી લેવાનું છે બરાબર સીધો છે તો બરોબર મળી હા જશે. સીધો જવાબ આવી ગયો અહીંયા ટૂંકમાં એક 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 મૂકીને મૂકીને સાહેબ આ જો એક વાળી પેટર્ન પૂછે પછી બે બે મૂકીને પૂછાય બે મૂકીને આ પૂછાય પછી આમાં પૂછે છે ને કે એક
એકમાં એક હોય પછી બે હોય હા ત્રણ હોય. હા આ જો એક ને એક કીધું અહીંયા 2 અહીંયા 3 અહીંયા 4 તો તમને એમ કે હું a ને છે 1 કહું છું b ને છે 4 કહું છું કેટલા મીકા વચ્ચે 3 મીકા બરાબર છે. આ રીતે જે સાહેબ પેટર્ન છે પૂછાય અલગ અલગ pattern. તો અહીંયા આપણો સાચો જવાબ આવશે b બરોબર સાહેબ આ રીતે છે પહેલા મેં એટલે કીધું સાહેબ આ વસ્તુ કે છોકરાઓને ખબર ખબર પડે પડે. સીધી પેટર્ન ની છે ના આપણે એમાં ઘઉં પડે થોડું મગજ બચવું પડે તો ખબર પડે ડાયરેક્ટ જવાબ હા આપો. હા બરોબર છે તો આવો સરસ મજાનો પ્રશ્ન જબરદસ્ત. તો કાંઈ ઘટે નહીં એવું હા નથી. સાહેબ આપણો ઇંગ્લિશ સાહેબ, અંગ્રેજી પાછું આવી ગયું છે સાહેબ. ચાલો સાહેબ અહીંયા ઓપ્શનો પરથી જવાબ મળી જાય એવું છે, બરોબર. તો આપણે જોઈએ સાહેબ અહીંયા અહીંયા હેવ સાહેબ મીટિંગ મિસ્ટેક ભાઈ ભૂલથી આવી ગયું છે સાહેબ. ઓકે હા, ચાલો આઈ બ્લેન્ક ટીવી વેન જો સાહેબ મેં તમને કીધું હા, સમયદર્શક એવું. સમયદર્શક હા, keyboard આવ્યો તમારો છે સાહેબ. ધ ટેલિફોન હા, રેંગ તો હા. ફોન વાગ્યો વાગ્યો. ક્યારે જ્યારે ક્યારે? બરોબર તો આ છે મને જવાબ આપણે શોધવાનો છે તો આપણને ખબર પડી જવી જોઈએ કે આ ચાલુ ભૂતકાળનું વાક્ય છે સાહેબ. ચાલો ચાલો. ચાલો ઓકે પાસ્ટ ભૂતકાળ Past tense. બરોબર. તો હવે એમાં આપણે વાક્ય રચના ઓપ્શન જોતા જઈએ ઇઝ વોચિંગ તો એ ચાલુ વર્તમાન કાળનું આ આવશે એમી સાહેબ તો સાહેબ ઓલામાં જ આવે ને? આવશે નહીં એમ વિચાર વાળું આવશે નહીં. તો સાહેબ આ નીકળી ગયું? હા આ નીકળી ગયું? આ પણ નીકળી ગયું છે હા. બે નીકળી ગયા બે બરોબર. આવડી ગયું. અને ત્રીજું સાહેબ તમે આગળ જોતા જશો અહીંયા માત્ર શું આપ્યું છે વોચ આપ્યું છે ના, ઈ નો આવે. અહીંયા ઓલરેડી વોચ એક વખત રેંગ આપી દીધું તો એક એક વાક્યમાં બે વખત બે ભૂતકાળ આવશે નો આવે. નહીં તો કાંઈ કર્યા વગર સીધો સાહેબ આપણને જવાબ હા. મળી જાય વોચ વોચિંગ હા, આઈ છે એટલે વોચ બાકી હા. બી ને એવું કઈ હોત તો તો અલગ આવતો બરાબર. બે આવતો હા. તો અહીંયા સીધું આપણે વોચ વોચિંગ તમે કાંઈ કીધું. નહીં, તો હું જ્યારે આવડી ટીવી ગયું. હતો ત્યારે ફોન ના, વાગ્યો ના. આવો એનો ગુજરાત હા. થાય માત્ર સાહેબ જોરદાર. જોઈ જ ને કે જોરદાર. જો તમને ચોક્કસ શબ્દો યાદ હોય એટલે જવાબ તમને મળી જાય ગણિતનો વાહ. પ્રશ્ન આ ગણિત જે છે રીઝનિંગ છે બધું જ. બધું ભેગે છે આપણે પહેલા મેં વાત કરી બોર્ડમાં ભાગુ સભાની છે મેં વાત ભાગુ કરી સભા, ભાગુ બરાબર. સભા બરોબર આ ભાગુ બાબુ સભા સભાનો પ્રશ્ન લાગે છે સાહેબ મને. હા આ ભાગુ સભાનો હું ધીમે ધીમે મોટો શીખતો જાઉં છું ને અરે સાહેબ. કાંઈ ઘણી સાહેબ તો ભાગુ સભાનો ત્યાં પ્રશ્ન છે સાહેબ કઈ રીતે જો પહેલા સરવાળો છે ગુણાકાર છે બાદબાકી છે ચલો સાહેબ તો હું શું કરું મારે પહેલા શું કરવું પડે પહેલા ભાગાકાર આમાં કે ભાગાકાર ને ભાગાકાર ભૂલી જાઓ બરાબર છે. ચલો ગુણાકાર છે સાહેબ તો કાંઈ આવી ગયો તો આને આવી રીતે લખી દો 3 વત્તા 3 3 ગુણ્યા 3 માઈનસ 3 કારણ કે આ બેની જ પહેલા વાત કરો 3 વત્તા 3 તેરી છે કેટલા થઈ ગયા 9 અને માઈનસ 3 એમ ન ચલો ગુણાકારનું કામ કરું સરવાળો સરવાળો કોના બે વચ્ચે છે આ બે વચ્ચે કૌંસ બનાવી દો કૌંસ બનાવી. 9 ને 3 કેટલા થયા સાહેબ 12 થયા 9 ને 3 12 થયા અને માઈનસ 3 એમ ન ચલો હવે શું કરવાનું બાદબાકી હવે આ બે જ બીજા છે 12 માંથી 3 જે છે કેટલો છે 9 9 છે કે અહીંયા આવ્યો એ જ છે 9 આ રીતે તમારો જવાબ આવે છે તો આ છે ભાગુ સભાની વાત વાહ. અને આ મેથ્સ રીઝનિંગ નું પાયું ટૂંકમાં સાહેબ કોઈ પણ હોય તમારા નિયમને પૂરા પાડવાના છે. બરોબર? પેલા ભાગાકાર થાય. અહીંયા ભાગાકાર આવે ગુણાકાર આવે પછી સરવાળો આવે પછી ચીજ બાદબાકી આવે છે અહીંયા પેલા સરવાળો આવ્યો છે તો એ આપણે હા કરવાનું હા હા નથી. અને જો બોર્ડમાં છે એની અંદર બ્રેકેટ આવે પેલા બ્રેકેટ હોય તેને છૂટો પાડવાનો આપણે શીખશું શીખશું. બરોબર ને ચલો એના માટે તમારે અમારી સાથે જોડાયેલું. જોડાય ચલો સાહેબ હવે ઇંગ્લિશમાં આવો જોઈએ છેલ્લો પ્રશ્ન જે છે વાતનો આપણો સાવ છેલ્લો છેલ્લો પ્રશ્ન છે. બરોબર ને? હા. વિદ્યાર્થીઓને લગભગ આમ તો આમાં સમજાય જાય એવો પ્રશ્ન છે આગળના પ્રશ્ન જેવો જ પ્રશ્ન હા. જેવો છે આઈ સો એન્ડ એક્સિડન્ટ અહીંયા ભૂતકાળનું વાક્ય છે હા. બરોબર તો અહીંયા આપ્યું છે આપણને ક્રોસિંગ Crossing બરોબર road. ઇન્ફિનિટિવનું વાક્ય જે છે એ આપ્યું હોય તો અહીંયા ડાયરેક્ટ આપણે છે વાઇલ બરોબર વાઇલ એટલે શું થાય જ્યારે જ્યારે હા આપણે ગયો સાહેબ તો વાઇલ ક્રોસિંગ ધ રોડ હું જ્યારે રોડ ક્રોસ કરતો હતો ત્યારે આઈ સો એન્ડ એક્સિડન્ટ રોડ ક્રોસ કરતા આ તમારું નથી ભાઈ. આપણું નથી. રહી જાય બરોબર ડાયરેક્ટ ડાયરેક્ટ આપણને જવાબ મળી જાય Direct છે છે. તો અહીંયા સુધી આપણે સાહેબ રાખવાનું છે પૂરું થયું. વિદ્યાર્થીઓને કહીએ કે ભાઈ હજી તમારે જો આવા બધા પ્રશ્નો જોતા હોય તો અમારી સાથે તમારે જોડાઈ જવાનું છે ફૂલ સમજૂતી છે બાકી હા. સમજૂતી માટે છે ને હા. છોકરાઓને છે ને બહુ મહેનત કરવી પડે મહેનત કરવી જ પડે મહેનત વગર તો સાહેબ ઉદ્ધાર છે જ નહીં બરોબર હા 100% છે ઈ જ લાસ્ટ અને ફર્સ્ટ ઓપ્શન આપણો મહેનત છે બરોબર છોકરાઓને છે ને આપણે પહેલો લેક્ચર છે ને આવા જો આ લેક્ચર આપ્યો ને, હા, આવા લેક્ચર lecture થયો હશે લગભગ હા. પણ આવા લેક્ચર બધા આવશે આપી દઉં છું. 21 ડિસેમ્બર હા. તારીખ સાહેબ આપણે આજે 21 ડિસેમ્બર પહેલા વધુ ને વધુ એને પ્રશ્નો જે છે એ આપવાના છે આપવાના છે સાહેબ. બરોબર હા. અને ખાસ તમે કીધું એમ છે શૈક્ષણિક મનોવિજ્ઞાન અને બાળ હા. મનોવિજ્ઞાન જે છે એના માટે કંઈક આપણે નવું લઈને આવું આવવું આપણે છે સાહેબ આજે મેથ્સ રીઝનિંગ આપ્યું મેથ્સ એન્ડ રીઝનિંગ બરાબર હજી મેથ્સ નું આપણે અલગથી લેશું સાહેબ. અલગથી લેશું. અને ઇંગ્લિશ બરોબર છે હા. પહેલા મુખ્ય વિષય એટલે લીધા છે કારણ કે આમાં સમજૂતીની વધારે સમજૂતી જરૂર અને આવા ને આવા પાછા પૂછાય છે હા બરોબર અને આ બધા બી
PYQ છે PYQ, યાદ રાખજો yes. બધા ખાસ છે કરીને. PYQ છે અગાઉ Past જે year question question છે હા એટલે આવા પ્રશ્નો છે હવે તમને બંધારણના બધાય ટૂંકમાં જેટલા વિષયો તમારે આવતા હશે બધા માટે અમે લઈને આવશું તો ખાસ ભાવિન સાહેબ અને હું તમારા જીગર માટે સાહેબ. હા બધુંય લઈને આવવાના જ છીએ તો ખાસ કરીને મોટા ઉપાડે આ વિડિયો છે આપણો તમારા તૈયારી Share કરતા કરો. બધા મિત્રો સુધી છે ડગલા મોટે છે આમ પરાણે નાખી દેવાનો ના પડે છે હા સાવ મફત મફત છે છે. ફ્રી ફ્રી કોઈ પૈસા છે સાહેબ અત્યારે જો ગામમાં તમે જો આંગળી જીતવાનો કોણ છે અમને તમે સાહેબ ગામમાં જો પૈસા સિવાય વાત નથી. આપણે ફ્રી ઓફ કોસ્ટ Free of ફ્રી મટીરીયલ મળે છે આ છે ઈ તમને ટેલિગ્રામ ઉપર મળી જશે મોડવર્ક ને બધું તમને ટેલિગ્રામ ઉપર મળી જશે બરાબર. ટેલિગ્રામ ને જોઈન કરી લેજો બરોબર છે અને હા. ખાસ કરીને વિડિયો શેર કરી દેજો Share. લાઈક આપી દેજો Like, share. અને સાહેબ વિડિયો પૂરો થાય પછી વિડિયો કેવી લાગી સમજૂતી કેવી લાગી સમજૂતી. તમારે કેવા ટોપિક જોઈએ છે આ ટોપિકની વાત તમારે કેવા ટોપિકને લગતા પ્રશ્ન જોઈએ હા. તમારે કહેવાનું છે તમે ઈ પ્રયત્ન કરો સાહેબ. બરાબર છે વાત બરોબર અને આમ જોઈએ હું સાહેબ ઘણા વર્ષોથી એમ તો શિક્ષણ જગત સાથે જોડાયેલા છે એટલે તમને ટેટ માટે છે ઉપયોગી થાય એવું જ લઈને એવું આવજો. લઈને આવું છું, બરોબર અત્યારે ખાસ તો focus થોડો સાહેબ ક્યાં મારવાનો હોય છે કે તો જ્યાં હા. ખીલી હોય ત્યાં જ મારવાનો હોય છે. તો ખીલી જ્યાં તમારે યાદ રાખવી ખીલી નજીક છે, બરોબર. ખીલી જ્યાં તો ખાસ મિત્રો બધાને શેર કરી દેજો અને વિડિયો નીચે છે કોમેન્ટમાં છે કહી દેજો કે ભાઈ વિડિયો કેવો લાગ્યો બરાબર. અને બીજા જે કંઈ ટોપિક જોતા હોય તો જણાવી જણાવજો દેજો. તો કે અમે તો લઈને આવશું જ તે તો મળીએ છીએ મિત્રો હા. આવતા લેક્ચરમાં લેક્ચર 2 માં ત્યાં સુધી મસ્ત રહો તૈયારી સ્વસ્થ કરતા રહો. રહો હા સ્વસ્થ રહો અને એક્ઝામ સુધી ખાસ ધ્યાન રાખજો હા, તબિયતનું તબિયતનું ખાસ અને બધા માટે ઉપયોગી બનશે ખાલી ટેટ 1 માટે નહીં બધા માટે સાહેબ તમામ પ્રેક્ટિસ માટે તો બધી બધા પરીક્ષામાં સાહેબ કામનું જ છે બરોબર પણ ખાસ આપણે છે ટેટ 1 ના પ્રશ્નો લઈને આવ્યા છીએ તો મળીએ છીએ ત્યાં સુધી મિત્રો જય હિન્દ જય ભારત જય ભારત યસ